નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। એક તરફ જૂનાગઢ જિલ્લાની ખાલી પડેલી વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને પેટા ચૂંટણીને લઈને તમામ પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે। અત્યારનો સમય કે જ્યારે ઉમેદવારો પોતાના વિસ્તારમાં શું કરવા ઈચ્છે છે તે લોકો સુધી પહોંચાડવાનો આ એક સમય છે। ચૂંટણીનો સમય હોય એટલે આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ થાય એ ખૂબ સ્વાભાવિક છે, પરંતુ ઉમેદવાર પર જ્યારે કૌભાંડના આક્ષેપ થાય ત્યારે મામલો ખૂબ જ ગંભીર બની જાય છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારે સીધો જ આક્ષેપ કર્યો છે કે જૂનાગઢ સહકારી બેંકની અંદર ખેડૂતોના કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું। વિસાવદર અને ભેંસાણના ખેડૂતોને લઈને કલેક્ટર કચેરીએ પણ પહોંચ્યા। કિરીટ પટેલના કાર્યકાળમાં 200 કરોડથી વધુનું કૌભાંડ થયું હોવાનો સીધો આક્ષેપ કરાયો છે અને એટલું જ નહીં, ખેડૂતો આ મુદ્દે સવાલ પૂછવા ગયા તો તેમને રોકી દેવામાં આવ્યા। ખેડૂતોનું કહેવું છે કે બેંક તરફથી કોઈ સંતોષકારક જવાબ નથી મળતો। ખેડૂતોનું એ પણ કહેવું છે કે મૃતકોના નામે ખોટી સહી કરી અને લોન લઈ અને આખું આ કૌભાંડ આચરવામાં આવ્યું છે। હવે આ મુદ્દે જ્યારે કિરીટ પટેલ એમને પૂછવામાં આવ્યું તો એમણે જવાબમાં એ કહ્યું કે હું ઝેર પી જવાનું પસંદ કરું, પરંતુ મારા ખેડૂતોનો 1 રૂપિયો પણ ન લઉં। વિસાવદર કે જે એક ખેડૂત કેન્દ્રિત પ્રદેશ છે, ત્યાં સહકારી સંસ્થાઓ અને ખેડૂતોના મુદ્દાઓ સતત ચર્ચામાં રહેતા હોય છે અને હવે જ્યારે આટલા ગંભીર આક્ષેપો થાય ત્યારે સવાલ થવા પણ ખૂબ સ્વાભાવિક છે અને એટલા જ માટે કરીશું આ મુદ્દે આજે મહામંથન। સૌથી પહેલા જેમની માટેની આ વાત છે, જેમની સાથે કૌભાંડ થયું છે, એ ખેડૂતો શું કહી રહ્યા છે એ સાંભળી લઈએ। આજે અમારા ગામમાં કિરીટ પટેલ આવવાથી અમે લોકો એની પાસે ગયા હતા। અમારે દરેક કેસ બાબતથી એની હારે ચર્ચા કરવાની હતી। અમારે કોઈ એનો વિરોધ કરવાનો થતો નથી। અમારે ખાલી એટલું કહેવાનું થાય છે કે અમારો જે કેસનું કઈ નિવારણ આવતું નથી। તમે તેજ માથે એવું બોલો છો કે અમારે ઝેર પી જાય, અમે ખેડૂતનો 1 રૂપિયો લઈ તો ભાઈ તમારે ઝેર પીવાની ક્યાં આમાં જરૂર જ છે? ઝેર આવ્યું છે બરોબર, તમે એમ કહો છો અમે 1 રૂપિયો ખાધો નથી, તો ખાધો એને પકડો ને ભાઈ। અમારા ગામમાં 13 કરોડ રૂપિયા જેવું થયું છે, તો 13 કરોડ રૂપિયા ગયા ક્યાં, કોને લીધા એ ખબર તો હોવી જોઈએ ને। તમારી પાસે અમે આવી છીએ, તમે એમ કહો છો કે તમારા ગામને અમને મત નથી દીધા, તમે તમારે જેને મત આપ્યા એની પાસે તમે જાઓ। અમારે જેને મત આપ્યા તો તમારા ખોરે અત્યારે બેસી ગયેલો છે, તો અમારે કઈ લાઈન અત્યારે લેવાની? બેંક તરફથી નોટિસ મળેલી, જિલ્લા સહકારી બેંક તરફથી 8 લાખની 16 લાખની નોટિસ, એ બાબતે મેં બહુ રજૂઆત કરી। મારું ખાતું પણ નથી બેંકની અંદર, મારું ખાતું નથી, બરાબર છે। જયારે હું જિલ્લા બેંકને મળવા ગયો કે ભાઈ મારું ખાતું નથી, છતાં મને આ નોટિસો શેના દ્વારા આપી છે કે તમારે કઈ નહીં હોય તો તમને કઈ ભરવાનું નહીં થાય, તો મેં કીધું મને એનઓસી આપો, તો એમણે એનઓસી ના આપી। આજ 2.5 વર્ષ થયા હજી સુધી એનઓસી ને। આજે કિરીટભાઈ પટેલ જે ભેંસાણ વિસાવદર તાલુકાના ધારાસભ્ય તરીકે જે ઉમેદવાર છે ભાજપના, બરાબર, અમે એમની સાથે રજૂઆત કરવા માંગતા હતા કે આજે આવવાના હતા, અમારી 8:30 વાગ્યાની મીટિંગ હતી, એ આવવાના હતા તો પોલીસ આવી ગઈ। અમે એમને એ બારોબારથી જતા રહ્યા। અમે એને પૂછવા માંગતા, રજૂઆત કરવા, અમારે ધિરાણ નથી લીધેલું છતાં પણ અમને કઈ રીતે નોટિસ મળેલી છે, બરાબર છે। અને આ ખેડૂતોને સાંભળ્યા છે, એમણે પોતાની વેદના ઠાલવી છે અને ખરેખર એમના મનમાં શું છે એ તેમણે આવીને કહ્યું છે। અને ખેડૂતો જ્યારે આ વાત કહેતા હોય એટલા જ માટે શરૂઆતમાં પણ મેં વાત કરી હતી કે વિસાવદર એ ખેડૂત પ્રદેશ છે અને તેની અંદર જ્યારે આવા મુદ્દાઓ ખૂબ ગંભીર રીતે અસર કરતા હોય ત્યારે તેની ઉપર ચર્ચા થવી ખૂબ જરૂરી છે। એમાં પણ જ્યારે ખેડૂતો આવીને આ વાત કરતા હોય, કૌભાંડનો આટલો સીધો આક્ષેપ થતો હોય ત્યારે ચર્ચા કરવી જરૂરી બની જાય છે। એટલા માટે, કારણ કે આક્ષેપો તો થતા રહેશે, પરંતુ એ આક્ષેપો પાછળનું સત્ય શું છે, એ સત્યના મૂળ સુધી અહીંયા પહોંચવું એટલા માટે જરૂરી છે, કારણ કે ઉમેદવાર છે જે હવે જનતાના પ્રતિનિધિ બનવાના છે, એ જનતા માટે કામ કરવાના છે અને તેમની ઉપર જ આટલા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। ખેડૂતોએ જે આક્ષેપો કર્યા, ખેડૂતોનું શું કહેવું છે આપણે સાંભળ્યું છે અને આ માટે જ તમામ લોકોનું શું મંતવ્ય રહેવાનું છે, તમામ લોકોનું શું કહેવું છે એ પણ આપણે આ ચર્ચામાં સમજીશું, એ જાણીશું। ભાજપનો શું મુદ્દો છે, કોંગ્રેસના શું સવાલો છે, એ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું। પરંતુ અહીંયા સૌથી મહત્વની વાત એ ખેડૂતો માટે છે કે તે સતત સવાલ કરી રહ્યા છે અને એ સવાલનો જવાબ તેમને નથી મળતો। એ સવાલનો જવાબ તેમને કોણ આપશે એ અહીંયા સૌથી મોટો સવાલ છે, કારણ કે
ખેડૂતો સતત એ માંગ કરી રહ્યા છે. જ્યાં તેઓ પોતાની વેદના ઠાલવી શકતા હોય ત્યાં તેઓ સતત તેમની રજૂઆતો કરી રહ્યા છે અને તેમને ન્યાયની માંગણી પણ કરી રહ્યા છે. કેટલાય લોકો એવા છે કે જેમણે આત્મહત્યા કરી છે, એવા પણ કિસ્સાઓ અહીંયા છે. કેટલાય ખેડૂતો એવા છે કે જેમની સાથે ખૂબ મોટા પાયે છેતરપિંડી થઈ છે. એ પણ ખેડૂતો સતત ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે. પરંતુ એમને ન્યાય મળે એ પહેલા સૌથી મોટી વાત એ છે કે આ કૌભાંડ જેમણે કર્યું છે એમને સજા મળશે અને આ કૌભાંડમાં જેમના નામો છે તેમની સામે શું તપાસ થશે અને કેવી તપાસ થશે એ પણ એક સૌથી મોટો મુદ્દો છે. કારણ કે આ ચૂંટણીનો સમયગાળો છે જેમ મેં શરૂઆતમાં જ કહ્યું એમ કે આક્ષેપ પ્રતિ આક્ષેપો સ્વાભાવિક છે થવા, પરંતુ જ્યારે આ ભ્રષ્ટાચારનો આક્ષેપ થાય, એક કૌભાંડનો આક્ષેપ થાય અને જે મુદ્દે ખેડૂતો માત્ર રજૂઆત કરીને થાકી જાય એ મુદ્દા પર ચર્ચા કરવી જરૂરી બની જાય છે. કારણ કે ખેડૂત માત્ર ને માત્ર રજૂઆત કરી શકે છે, પરંતુ એ રજૂઆત બાદ તેનું પરિણામ આવવું ખૂબ જરૂરી છે. અને જ્યારે એ પરિણામ ન આવે ત્યારે ખેડૂતો હતાશ થઈ જાય છે અને હતાશ થાય ત્યારે શું પગલું ભરતા હોય છે એ પણ આપણે જોયું છે. અને એટલા જ માટે એ સવાલો કરવા પણ અહીંયા ખૂબ જરૂરી બની જાય છે. અને જ્યારે આખો આ મામલો સામે આવતો હોય અને આખા મામલામાં જ્યારે ખુદ એ ભાજપના ઉમેદવારનું નામ સામે આવતું હોય અને એ જાહેર મંચ પર આવીને એવું કહેતા હોય કે એ ક્યારેય આવું ન કરી શકે, પણ એ ખેડૂતો જ્યારે એમને પૂછવા માટે જાય ત્યારે એ ખેડૂતોને પૂછવા પણ ન દેવાય, એ ખેડૂતોને રસ્તા વચ્ચે રોકી દેવાય અથવા તો જે જગ્યાએ સભા કરાતી હોય એ સભાને મોકૂફ રાખવામાં આવે ત્યારે સવાલો અહીંયા ઉભા થાય છે કે કેમ ખેડૂતોને જવાબ આપવા માટે તે તૈયાર નથી, કેમ માત્ર જાહેર મંચ પરથી તે બોલી રહ્યા છે, કેમ ખેડૂતોને સામે જઈને તે જવાબ આપવા તૈયાર નથી. એટલા જ માટે આ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે ભાજપ નેતા તરુણભાઈ બારોટ જોડાયા છે. તરુણભાઈ, સ્વાગત છે આપનું મહામંથનમાં. આપણી સાથે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત પણ જોડાયા છે. મહેશભાઈ, આપનું પણ સ્વાગત છે મહામંથનમાં. આપણી સાથે સહકારી અગ્રણી રાજકોટથી જોડાયા છે પરસોત્તમ પડિયા, આપનું પણ પરસોત્તમભાઈ સ્વાગત છે મહામંથનમાં. અને ખેડૂત આગેવાન વિઠ્ઠલભાઈ દુધાત્રા આપણી પાસે જોડાયા છે, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે વિઠ્ઠલભાઈ મહામંથનમાં. વિઠ્ઠલભાઈ, ખેડૂતો માટેનો મુદ્દો છે અને ખૂબ ગંભીર મુદ્દો છે, કારણ કે ભ્રષ્ટાચારનો આ મુદ્દો છે અને કેટલાય ખેડૂતો છે કે જેમણે આત્મહત્યા કરી લીધી છે, કેટલાય ખેડૂતો ખૂબ ચિંતાતુર બન્યા છે, રજૂઆતો કરીને થાકી ગયા છે. ભ્રષ્ટાચારનો આક્ષેપ અહીંયા સીધો થઈ રહ્યો છે, કૌભાંડનો આક્ષેપ અહીંયા સીધો થઈ રહ્યો છે. એટલે આપની પાસેથી સૌથી પહેલા તો એ આખું કૌભાંડ, ખેડૂતોનો શું મત છે, ખેડૂતોનું શું કહેવું છે એ જાણવું છે. ચોક્કસ જુનાગઢ જિલ્લાની અંદર ઘણી મંડળીઓની અંદર આવા કૌભાંડો થયા છે. એમાં માત્ર જુનાગઢ નહીં, ઘણી અમરેલીની અંદર પણ એક કૌભાંડ થયું, ઉત્તર ગુજરાતની એકાદી મંડળીની અંદર પણ આવું થયું છે. એટલે છાસવાર એની પહેલા પણ 15-20 વર્ષ પહેલા પણ ઘણા આવા કૌભાંડો થયા છે. છાસવાર એવા કૌભાંડો થઈ અને ખેડૂતોને નામે પૈસા ઉધારી અને ચાવ કરી જવાના કિસ્સાઓ ખૂબ થયા છે. પરંતુ આમાં એક મૂળ જે મારે જે કહેવાનું વસ્તુ એ છે કે કાં તો આખી આ સિસ્ટમની કોઈને ખબર નથી અને કાં તો રાજકીય આક્ષેપો વધારે થઈ રહ્યા છે એવું મને લાગે છે. સિસ્ટમ તો એવી હોય છે મેડમ કે સ્વાભાવિક રીતે મંડળીઓ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલી હોય છે અને એ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક મંડળીઓના સભાસદોને ધિરાણો આપતી હોય છે. આ એક સિસ્ટમ હોય છે અને એની દરેક તાલુકા ઉપર બ્રાન્ચ ઓફિસ હોય છે. આ સમજો તમે. જે તાલુકાની અંદર ધિરાણો થયા છે એ ધિરાણો મંડળીઓ સાખપત્ર ભરી અને બ્રાન્ચ ઓફિસને આપે અને બ્રાન્ચ ઓફિસ એ ચેકના રૂપની અંદર મંડળીઓને પૈસા આપે અને મંડળીઓના મંત્રી ખેડૂતને પૈસા આપે. આ સિસ્ટમ છે. અને એ મંડળીઓમાં ધિરાણ આપેલું ધિરાણ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની બોડીની અંદર જયારે એની કમિટી મળે છે એ કમિટી એને પાસ કરતી હોય છે. કોઈ ચેરમેન એક વ્યક્તિ, આજે સહકારી માળખું છે કાં તો સહકારી માળખાને કોઈ એક વ્યક્તિની કોઈ પ્રમુખની બેંક હોતી નથી, આખી સિસ્ટમ સહકારી માળખાની હોય છે. જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક 3 જિલ્લાની, પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢ 3 જિલ્લાની બેંક છે. 3 જિલ્લાના કેન્ડિડેટો સભ્યો એ ચલાવતા હોય છે. અને જયારે આવું ધિરાણ કોઈ પણ મંડળી અને કોઈ પણ બ્રાન્ચને જયારે આપવાનું હોય છે ત્યારે સામૂહિક રીતે ઠરાવ થઈ અને અપાતું હોય છે. એ ઠરાવની અંદર એ મંડળીમાંથી જે સાતપત્રો આપ્યા હોય છે એ મંજૂર થતા હોય છે. એટલે સીધી સૌથી પહેલી સંડોવણી મંડળીના મંત્રીની હોય છે. કારણ કે મંડળીના મંત્રી આગળ એક આક્ષેપ કર્યો કે સભાસદ નથી અથવા તો એની પાસે ઓછી જમીન હોય ને 8-8 લાખ રૂપિયા
એને ખાતે ઉતાર્યા છે. જો સ્વાભાવિક રીતે આ મંત્રીએ આ ફોર્મ ભરવું ન જોઈએ, તો મંત્રીએ ભર્યું છે તો પેલો દોષિત મંત્રી છે, અને બીજો દોષિત એના પછી આગળ ફોર્મ જાય છે બ્રાન્ચ ઓફિસની અંદર. તો બ્રાન્ચ ઓફિસ એ તપાસ કરે છે કે આ ખેડૂત ખરેખર ધિરાણ આપવાને લાયક છે કે નહીં, તો એ બ્રાન્ચ મેનેજર નક્કી કરે છે. તો એ બ્રાન્ચ મેનેજર સુધી આ ભ્રષ્ટાચારો થયા છે, અને બ્રાન્ચ મેનેજરને મંત્રીનો દ્વારા કદાચ કોઈ કમિટમેન્ટ થયું હોય અથવા સામૂહિક રીતે આ ભ્રષ્ટાચાર આચર્યો હોય, તો આવું ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને જયારે ધ્યાનમાં આવ્યું, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક પણ છાસવારે સીધા ખેડૂતને ફોન કરી અને આવા ધિરાણો કેટલા લીધા, કેમ લીધા છે કે નથી લીધા, આવા જયારે ફોન ઉપર કરતા હોય છે ત્યારે ક્યાંક પકડાય ત્યારે એક્શનમાં બેંક આવતી હોય છે, અને એક્શનમાં બેંક આવી અને જવાબદાર જે કોઈ જવાબદાર હોય એની પર કેસ થયા હોય છે. આમાં પણ મેં જોયું છે, કારણ કે આ ગામની અંદર મેં પણ મુલાકાતો લીધી છે, મેં પણ રજૂઆતો કરી છે, કલેક્ટરને રજૂઆતો કરી છે મેં. તો એમાં ઘણા જે ચોખ્ખા સ્પષ્ટ જોઈ શકાય એવા કેસને તો પૂરા થઈ ગયા છે, પણ ક્યાંક અમુક તપાસ કરવાના યોગ્ય કેસો હોય એવા કેસો હજી ઉભા છે. તો કે ખેડૂતો એમાં ખૂબ હેરાન છે. આમાંથી ઝડપથી ને સરકારે પણ તપાસ કરી અને યોગ્ય નિર્ણય નાખીને આમાં ખેડૂતોને મુક્ત કરવા જોઈએ એવું હું માનું છું. પણ આ બેંકો આ જે કેસ કર્યા છે, આ જે કૌભાંડ થયું, સમજો હવે હું જે વાત કરવા માંગુ છું, આ જે કૌભાંડ થયું છે એ કૌભાંડમાં કેસ કરનાર તો બેંક જ છે. બેંકના વાઇસ ચેરમેન, વાઇસ મેનેજરે, ડેપ્યુટી મેનેજરે કેસ કર્યા છે. કોની માટે કેસ કર્યા છે? કે જે જવાબદાર હોય એમાં, કારણ કે એમાં સહીથી બધા વહીવટ થતા હોય, એમાં જવાબદારમાં સૌથી પહેલા મંત્રી આવે છે અને બ્રાન્ચ મેનેજર છે. બ્રાન્ચ મેનેજરે નિમણૂક કરેલી હોય છે બેંકે, તો બેંકના પણ કર્મચારી અથવા તો એમાં જે જવાબદારી હોય જેની સહીથી આ વહીવટ થયો છે એની ઉપર પણ કેસ થયો છે, એને પણ પકડીને પૂરી દીધા છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે આની ઝડપથી તપાસ થાય અને યોગ્ય જે ખેડૂતો પણ અત્યારે એમ માનો ને કહી શકાય કે અત્યારે મુશ્કેલી છે, બીજા ધિરાણો લઈ નથી શકતા, તો આવી તાત્કાલિક તપાસ થાય એટલે ખેડૂતોને આમાંથી એનઓસી મળે, મુક્ત થાય અને નવા ધિરાણો મળે. અને આ મારા ખ્યાલમાં કદાચ હું ખોટો, આ ધિરાણો આવા તો 2012 થી ખેડૂતોને મળી રહ્યા છે. કદાચ જૂના ધિરાણો હોય છે, મને ખબર નથી કેટલા હોય છે, પણ આ નવી કારોબારીની રચના તો 2 વર્ષમાં થઈ છે, એની પહેલાના પણ ધિરાણો હોઈ શકે. એટલે ક્યારે આપ્યા છે અને એના માટે કોણ જવાબદાર છે, એની માટે કેસો થયા છે. અને ઓપનલી એક ખુલ્લી વસ્તુ છે, એમાં એવું કઈ નથી કે જેને કૌભાંડ કર્યું હોય એ કૌભાંડ કોઈ દિવસ થતું ન થાય. જો કે પ્રમુખ અધ્યક્ષ જવાબદાર હોય તો એની માટે પણ કેસ થઈ શકે અને તપાસમાં એ પણ ખુલ્લું થઈ શકે, પણ આમાં સીધી સંડોવણી ક્યારેય પ્રમુખની હોતી નથી. બ્રાન્ચ મેનેજર સુધીની જવાબદારી છે અને બેંકે બ્રાન્ચ મેનેજર સુધીના કેસો કર્યા છે. ઓકે, બિલકુલ. આપણી સાથે પરસોત્તમભાઈ પીપળિયા પણ જોડાયેલા છે. પરસોત્તમભાઈ, કારણ કે આપણે વિસાવદરની પણ વાત કરીએ, કારણ કે સહકારી ક્ષેત્રે આખું સંકળાયેલું છે, ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ છે, પરંતુ અહીંયા જ્યારે આવા ગંભીર આક્ષેપો થતા હોય, ઉમેદવાર પર ગંભીર આક્ષેપો થતા હોય, અથવા તો એ સહકારી ક્ષેત્ર કે જેનું એટલું મહત્વપૂર્ણ એક યોગદાન રહેલું હોય છે ખેડૂતો માટે, એમાં જો આટલા ગંભીર આક્ષેપો કૌભાંડના થતા હોય તો એ કેટલું ગંભીર છે અને એ કેટલી નેગેટિવ છાપ ઊભી કરી શકે છે આવનારા સમયમાં? વૈભવીબેન, જી, સહકાર ક્ષેત્ર છે તે સ્વાયત્ત છે અને એને સ્વાયત્તનો દરજ્જો છે. એટલા માટે જ સહકાર ક્ષેત્રમાં કોઈ પણ પક્ષના ચિહ્ન ઉપર ચૂંટણી નથી લડાતી, પરંતુ દિન પ્રતિદિન સહકારી ક્ષેત્રમાં રાજકીય પ્રભાવ વધતો જાય છે અને જ્યાં રાજકીય પ્રભાવ વધે ત્યાં કૌભાંડ વધે એ સ્વાભાવિક છે. કારણ કે હવે મેન્ડેટ આપવામાં આવે છે એટલે રાજકીય કાર્યકરોને મેન્ડેટ આપી અને પક્ષના બેનર ચૂંટવામાં આવે છે. એટલે હવે જે સહકારી કાર્યકર્તાઓ હતા તેની જગ્યાએ રાજકીય હસ્તીઓ સહકારી ક્ષેત્રને
અસર કરી રહી છે અને પ્રભુત્વ જમાવી રહી છે. આ એની આડઅસર છે. સહકારી કાયદામાં ઘણી જોગવાઈઓ છે, પરંતુ સહકાર ખાતું છે એ સરકાર નીચે આવે છે, એટલે શાસક પક્ષો સહકાર ખાતા ઉપર પ્રભુત્વ જમાવતા હોય છે ને એની અસરો સારી એવી હોય છે. સહકારી રજિસ્ટ્રાર હોય કે સહકારી તંત્ર હોય, તેની ઉપર જે કોઈ મંત્રી કે જે કોઈ ધારાસભ્ય કે કોઈ પણ હોય એની ઉપર પ્રભાવ પાડીને અને પોતાના જે થયેલા કૌભાંડોને છાવરી શકે છે, આવી સગવડતાઓ છે. અન્યથા કલમ 86 હેઠળ ઇન્કવાયરી થાય, જવાબદારો અને જવાબદારી નક્કી થાય અને એની પાસેથી રિકવરીના પ્રોસિડિંગ્સ પણ થાય છે. ફોજદારી તો ફરિયાદ થાય અને રિકવરીની પણ જોગવાઈ છે. પણ આટલા વર્ષોની અંદર અનેક 86 થઈ, પણ કોઈ પણ કૌભાંડિયાઓને સજા થઈ હોય અને એની પાસેથી રિકવરી થઈ હોય એવો એક પણ દાખલો હજી સુધી બન્યો નથી. 86 કર્યા પછી લવાદમાં 93 હેઠળની એની પ્રોસિજર થાય છે, પણ એ પ્રોસિજરના 20 વર્ષ થયા, હજી સુધી કોઈ પરિણામ આવી શક્યા નથી. રાજકોટની એક મહિલા સહકારી બેંક ઉઠી ગઈ, આજે એને 25 વર્ષ થયા, હજી હુકમનામાઓ નથી આવ્યા, જવાબદારી અને જવાબદારો નક્કી થયા નથી. એટલે આવા કૌભાંડકારીઓને કૌભાંડ કરવા માટેને પ્રોત્સાહિત કરે છે આપણી સિસ્ટમ. એટલે પેલા તો એ છે કે સિસ્ટમમાં સુધારો લાવવો ખૂબ જ જરૂરી છે. અહીંયા જે કૌભાંડ થયું છે એમાં ખેડૂતોના ખાતાઓ, જે ખેડૂતોએ લોન જ લીધી નથી, જે ખેડૂતોના ખાતા ખુલ્લા જ નથી, તેમ છતાં એના ખાતે લોન લેવાઈ ગઈ છે અને એની ફરિયાદ ખુદ ડિસ્ટ્રિક્ટ બેંકના ડેપ્યુટી જનરલ મેનેજરે કરી છે. એટલે બેંક પણ માને છે કે આમાં કૌભાંડ થયું છે અને ખેડૂતોના મૂડીઓ હલવાયેલી છે. તો ખેડૂતોને શા માટે ના પ્રમાણપત્ર આપવામાં આવતું નથી, નો ડ્યુ સર્ટિફિકેટ આપવામાં આવતું નથી? શા માટે ખેડૂતોને અટકાવી રાખે છે? ખેડૂતોનો શું દોષ છે? ખેડૂતોને મુક્ત કરવા જોઈએ અને આવા જે નઠાણાઓ છે, જે કૌભાંડિયાઓ છે, એના ખાતે ઉધારીને એની પાસેથી વસૂલાતની કાર્યવાહી કરવી જોઈએ. પછી તે કર્મચારી કોઈ પણ કક્ષાનો હોય, મંડળીનો મંત્રી હોય કે બ્રાન્ચ મેનેજર હોય કે નીચે કામ કરતો કોઈ પણ કર્મચારી હોય કે ઉપર કામ કરતો કોઈ પણ કર્મચારી હોય, કડકાઈથી કામગીરી થવી જોઈએ. પણ કડકાઈથી કામગીરી થઈ રહી નથી, એનો ભોગ ખેડૂતો બને છે અને આવા કૌભાંડ દિન પ્રતિદિન વધતા જાય છે. ઓકે, બિલકુલ. આજે આપણે વાત કરીશું એટલા જ માટે તરુણભાઈ, કારણ કે આપણે પરસોત્તમભાઈને સાંભળ્યા, આપણે વિઠ્ઠલભાઈને સાંભળ્યા, બંનેના મત સાંભળ્યા અને ખરેખર શું છે તેના વિશે સમજવાનો પ્રયાસ કર્યો. અને હવે સવાલ એ જ કે જ્યારે આખા ગંભીર આક્ષેપો થતા હોય અને એ ગંભીર આક્ષેપોની અંદર ખુદ ભાજપના ઉમેદવારનું નામ સામે આવતું હોય, એટલે એ મુદ્દે તમારે એ ખેડૂતોને સ્પષ્ટતા કરવી જરૂરી બને છે, કારણ કે અલ્ટિમેટલી નુકસાન એમને થઈ રહ્યું છે, આત્મહત્યા એ કરી રહ્યા છે, તકલીફ એમને પડી રહી છે. એટલે સૌથી પહેલા આ મુદ્દે આપની સ્પષ્ટતા જોઈએ છે. વૈભવબેન, સૌ પ્રથમ તો હું વીટીવીના માધ્યમથી દરેકે દરેક આપણા વ્યુઅર્સ છે ને એમને 100% ગેરંટી આપું છું કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે, સીધી રીતે આપણે કહીએ ને તો આ આજકાલના ઉમેદવાર નથી, સીધા એને ઉમેદવાર બનાવી દેવામાં નથી આવ્યા. છેલ્લા 20-25 વર્ષથી નેતાગીરી કરતો માણસ કિરીટ પટેલ અત્યારે ચૂંટણી લડી રહ્યા છે. આ કેવું છે, એમને એક વખત પેલું જેને ફાયદો થયો હોય ને, એક વખત મને યાદ છે કે અમરેલીની ચૂંટણી હતી અને તત્કાલીન એ વખતે જે ઉમેદવાર હતા દિલીપભાઈ સંઘાણી ઉપર, એ આ રીતે સેમ એક આક્ષેપ થયો હતો એમના ઉપર ભ્રષ્ટાચારનો અથવા કંઈક ના કંઈક મળતિયાઓનો ફાયદો કરાવવાનો. એના કારણે એ એક જે લીડિંગ અખબાર કહેવાય ને એના ઉપર એમને બદનક્ષીનો દાવો કર્યો અને અલ્ટિમેટલી એ બધી માફી માંગી એક કેસ પૂરો થઈ ગયો. પણ જે તે વખતે થયું શું કે એમની હાર થઈ
અત્યારે દરેકે દરેક વ્યુઅર્સ ગુજરાતી સમજે છે કે ભાઈ આ બધું આપણે જેમ કીધું ને ચૂંટણી આવે છે એટલા માટે પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય, પણ આ તો બિલકુલ પાયાવિહોણી વાત છે. બાકી જો એવું શક્ય હોય ને, જો આવું કરતા હોય તો એમને કિરીટભાઈએ કીધું કે હું ઝેર પીવાનું પસંદ કરીશ. અને ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ્યારથી 1980માં સ્થાપના થઈ અથવા એની માતૃ સંસ્થા જે કહેવાય સંઘ અને જનસંઘ, ત્યારથી જેની ઇનિશિયલી જે એજન્ડા હતો ને એના ઉપર અત્યારે કામ કરી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટીનો એક જ ગોલ હોય કે ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ. ડીબીટીના માધ્યમથી દરેકે દરેકને પહેલા જે તે વખતે આપણા વડાપ્રધાન હતા એ રાજીવ ગાંધીજી કહેતા હતા 1 રૂપિયો નીકળતો 85 પૈસા ખવાઈ જાય છે, 15 પૈસા જાય છે. એની જગ્યાએ નરેન્દ્રભાઈ મોદી આવ્યા પછી ડીબીટીના માધ્યમથી 1 રૂપિયો નીકળતો 99 પૈસા નહીં, રૂપિયો સીધો લાભાર્થીના ખાતામાં જમા થતો થયો છે. અને આજે સહકારી ક્ષેત્રની વાત ચાલે તો નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન હતા અને આપણા શ્રી હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહે અત્યારે સહકારિતા વિભાગ આખો ચાલુ કરવામાં આવ્યો છે. એનો અલ્ટિમેટલી ગોલ એ છે કે એના અંદર ઘણા બધા ધડમૂળથી ફેરફાર કરવામાં આવ્યા છે. બેન્કિંગના અંદર બંને મહાનુભાવે જે વાત કરી ને એના અંદર કોઈ દરેક બંને જણા એવું કહ્યું કે ભાઈ એક માણસ કોઈ પણ પદાધિકારી હોય ને, પોલિટિકલ પદાધિકારી, એને ક્યાંય સાઇનિંગ ઓથોરિટી હોતી નથી અને એ એકલો ધારે તો પણ કશું કરી શકતો નથી. એટલે જે પણ આખી સિસ્ટમ હશે અને કઈ રીતે થયું, ખાતું જ ના હોય તો લોન કેવી રીતે મળે, પહેલામાં પહેલો મોટામાં મોટો પ્રશ્ન એ છે. એક ખેડૂત મિત્રની વાત હતી કે ભાઈ મારું ખાતું જ નથી છતાં પણ મારા ખાતામાં લોન ઉધરી ગઈ છે. એટલે આવું ટેકનિકલી પોસિબલ નથી. કેવી રીતે થયું છે, કદાચ હ્યુમન એરર પણ હોઈ શકે અથવા જો થયું છે તો આપણે જોયું છે કોઈ પણ ચમરબંધી હોય એને છોડવામાં આવતો નથી. અને મેં કહ્યું એમ કે અમિતભાઈ શાહે જે સહકારિતા વિભાગ ચાલુ કર્યો એના પછી જે પણ એકલી બેન્કિંગ નહીં પણ સહકારિતા ક્ષેત્રે ફિશરીઝના જે આખા ભારતમાં કેટલો મોટો એરિયા છે તો ફિશરીઝની કોઈ દિવસ સહકારિતા સાથે નતું જોડવામાં આવ્યું. એની જગ્યાએ ફિશરિંગ. તમારી વાત બરાબર, પણ અહીંયા પ્રશ્ન એ જ છે કે ચલો એ વાત પણ માની લઈએ કે આગળ બધું થશે, પણ ખેડૂતોની વાત એ હતી, ખેડૂતોને આપણે બધાએ સાંભળ્યા, એમણે એ કહ્યું કે એમને સાંભળવામાં તક નથી આવતા. તો સાંભળવામાં કેમ નથી આવતા એ પણ એક સૌથી મોટો પ્રશ્ન છે ને. સાંભળવા તો જોઈએ જ ખેડૂતોને. આમાં વિષય જે છે ને અત્યારે દાખલા તરીકે વિસાવદર કઈ બહુ મોટો જિલ્લો તો છે નહીં, એક નાનો તાલુકા ક્ષેત્ર છે અને ત્યાંની એક વિધાનસભાની ચૂંટણી છે. આના અંદર જો જે રીતના આક્ષેપો કરવામાં આવે છે ને એ વાત સત્ય હોય ને તો ભારતીય જનતા પાર્ટી 100% ત્યાં જીતી જ ના શકે એમ. જે દિવસે રિઝલ્ટ હશે ને એ દિવસે આપ જોજો કે ભારતીય જનતા પાર્ટી 100% જીતવાની છે. અને આ આખો વિષય જે ખરો ને એ ઉપજાઈ કાઢવામાં આવ્યો છે. એક વખત જીત્યા હતા એના પછી એમને મજા આવી ગઈ છે કે ભાઈ આવા પાયાવિહોણો આક્ષેપ કરો, દિવસ બાકી કેટલા છે, 4 કે 6 દિવસ બાકી છે, તો આના અંદર લોકો કન્ફ્યુઝ રહેશે અને કદાચ આપણે જીતી જઈએ. પણ એની માટેનું કોઈ ક્લેરિફિકેશન પણ ખેડૂતોને મળવું જોઈએ. વાત અહીંયા મેન એ છે કે ખેડૂતોને સાંભળવામાં નથી આવતા. પ્રશ્ન એ છે, ખેડૂતોનો મુદ્દો જે છે કે એમને સાંભળવામાં જ નથી આવ્યા. જો સાંભળવામાં આવે તો કોઈ તકલીફ દૂર થાય. પુરુષોત્તમભાઈએ જે આપણા ખેડૂત આગેવાન છે એમને પણ કહ્યું કે ભાઈ આના અંદર બેંકે જ કમ્પ્લેન કોને કરી, બેંકના પદાધિકારીએ કમ્પ્લેન કરી. કેમ કરી? તો એને ધ્યાનમાં આવ્યું કે ભાઈ આવું થયું છે ત્યારે એને કરી હોય ને. જ્યારે પણ કોઈ પણ પદાધિકારી હોય એને ખબર પડે કે ભાઈ અહીંયા કંઈક ખોટું થયું છે તો એ કમ્પ્લેન કરવાનો જ છે. અને એના ઉપર જે પહેલી નજરે દેખાયા છે એ અત્યારે હાલ જેલમાં પણ છે. એટલે આના અંદર કિરીટભાઈ ઉપર આક્ષેપ કરવો એ બિલકુલ પાયાવિહોણો છે. અને હું તો એવું કહીશ કે જે ભાઈએ કર્યો છે આક્ષેપ, જે બીજા ઉમેદવારે એ બંને અત્યારે હાલ દાખલા તરીકે વિપક્ષના અંદર બધા ભેગા થઈ જતા હતા 2024માં બધા ભેગા થયા હતા નરેન્દ્રભાઈ મોદીને હરાવવા માટે. એ અત્યારે બંને જુદા જુદા લડી રહ્યા છે અને કેવી રીતે વાત કરી શકાય? એ બંને વિપક્ષના નેતાઓ વાત કેવી રીતે કરી શકાય? એમના શીર્ષસ્થ નેતૃત્વ જયારે એવું કહેતું હોય કે ભાઈ અમે આ ફેસિલિટીને લઈને પેલી ફેસિલિટી, એ બધું એ ફેસિલિટીઓ લઈને સરકારના પૈસા વેસ્ટ કરતા હોય
અને છતાં પણ એ અત્યારે હાલ આવા આક્ષેપો કરે એ બિલકુલ ઓકે એનો જવાબ આપણે મહેશભાઈ પાસેથી જ લઈ લઈએ. મહેશભાઈનું શું કહેવું છે? મહેશભાઈ, અત્યારે તરુણભાઈની આખી વાત, એમણે જે આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે, એ મુદ્દે આપનું શું કહેવું છે? અને આખા સમગ્ર મુદ્દા પર જ્યારે ખેડૂતોનો આક્ષેપ પણ છે, જ્યારે આ કૌભાંડના આક્ષેપો ખુદ ભાજપ ઉમેદવાર પર થઈ રહ્યા છે, અને એ સમયગાળાની અંદર કોંગ્રેસનું શું સ્ટેન્ડ છે? પહેલી વસ્તુ તો એ કે કોંગ્રેસ હંમેશા જેને અન્યાય થયો હોય એની સાથે રહી. એટલે પહેલી વાત તો એ છે કે જે રીતે તરુણભાઈ કહેતા હતા કે ઇલેક્શનને ધ્યાનમાં રાખી, આ ઇલેક્શનનો પ્રશ્ન નથી, આ ખેડૂતોનો પ્રશ્ન છે. એક એ વિસ્તારના ખેડૂતોના જે પૈસાઓ જેને હક છે એના ખાતામાં નહીં, પણ જેનો હક નથી એવા લોકોના જોડ ગઠિયાઓના ખાતામાં આ પૈસા ગયા છે. એમણે એમ કીધું કે નરેન્દ્રભાઈએ એવી સ્કીમ લાવ્યા કે સીધો 1 રૂપિયો જાય, પણ 1 રૂપિયો જેનો હક છે એના ખાતામાં નહીં, પણ 1 રૂપિયો જે કૌભાંડિયાઓ જે છે એ કૌભાંડિયાઓના ખાતામાં જાય. એ સિસ્ટમો અત્યારે આવેલી છે. જે માણસે લોન ના લીધી હોય, જે માણસે એમ કહેતો હોય કે મેં કોઈ ખાતું નથી ખોલાવ્યું, તો એનું ખાતું ક્યાંથી ખુલ્યું, એને લોન પેપર ક્યાંથી, એટલે બધું ટોટલી સિગ્નેચર થી માંડી બધું ડુપ્લિકેટ થયું હોય, અને એ ડુપ્લિકેટ થયા પછી જ આ નાણાઓ ગયા હોય. એટલે પહેલી વાત તો એ ખોટી છે કે જે વ્યક્તિ છે એને ફરિયાદી બનાવો ને. બેંકના માણસો શું કામ ને? આજે મારું ખાતું ખુલી ગયું, મારા નામની લોન બોલી ગઈ, તો મારી ફરિયાદ લ્યો ને, અને મારી ફરિયાદ લઈ અને એની ઇન્કવાયરી થવી જોઈએ. કારણ કે મારી સામે મારી ઉપર પણ એક ચીટિંગ જ થઈ છે ને, કે મારું ચીટિંગ કરી ગયા, મારી જગ્યા ઉપર, મારી જમીન ઉપર બીજા લોકો લોન લઈ ગયા અને પૈસા દબાવી ગયા. તો એ કોણ લઈ ગયા? આખું ખાતું ક્યાંથી ખોલ્યું? ખાતું ખોલનારા મેનેજરોને પકડવા પડે, એનો ક્લાર્ક હોય તો ક્લાર્કને પકડવો પડે, એમાં ભાજપનો કાર્યકર હોય તો એને પણ પકડવો પડે. માત્ર ભાજપ દર વખતે એમ કે અમારા નેતાઓ નથી. હવે નેતાઓના, મિનિસ્ટરોના 2 છોકરાઓ પકડાઈ જાય, છતાં એમ કહેવામાં આવે કે મને ખબર નથી. એ જે મિનિસ્ટરો આવી વાતો કરતા હોય એ સરકાર પાસે બીજી આશા ના રાખીએ. પણ હું આપના માધ્યમથી જે લોકો સાથે આવું થયું છે, જે રીતે જે ખેડૂતો બોલે છે કે અમે લોન નથી લીધી અને છતાં અમારી લોન બોલે છે, ઉધારાઈ ગઈ છે, એ તમામને કહું છું કે આપણી પાસે કાયદો છે, ફોજદારી કાયદો છે. તમે પોતે ફરિયાદી બનો. તમે બેંકની અને ભાજપના નેતાઓની રાહ ના જોવો. તમારી નીચે ફરિયાદ ના લે તો હાઈકોર્ટમાં જઈને ફરિયાદ દાખલ કરો, એટલે આપોઆપ બધાને રેલો આવશે અને આપોઆપ એનું એક નિરાકરણ આવશે, અને જેને કર્યું હોય એની ધરપકડ થશે. વાત રહી કિરીટભાઈની, તો આ કિરીટભાઈ ઉપર આ એક બેંકના આક્ષેપો નથી. કિરીટભાઈ ઉપર ભૂતકાળની અંદર જુનાગઢના કોર્પોરેશનમાં ઓકરા ઉપર બિલ્ડિંગો બાંધી દીધા છે, એના પણ ભરાઈને મીડિયામાં ને બધે આવેલું જ છે. એટલે કિરીટભાઈ એટલા બધા તો ચોખ્ખા છે જ નહીં કે એની ઉપર આ પહેલો આક્ષેપ છે. કિરીટભાઈ ઉપર આવા અવારનવાર ઘણા આક્ષેપો થયા છે અને આ રીતે થયું છે. કિરીટભાઈ ત્યાં ભાજપના પ્રમુખ રહી ચુક્યા છે કે 20 વર્ષથી કોઈ વ્યક્તિ રાજકારણમાં હોય એટલે ચોખ્ખી હોય એવું તમે માની ના શકાય. કારણ કે જે મિનિસ્ટરોના છોકરાઓ હોય, જે મિનિસ્ટરની પોતાની જમીનની અંદર આટલું થઈ ગયું અને એ કાંઈ પણ કામ ના થયા હોય, કુવાઓનો ગરાણા હોય, પણ છતાં એને પૈસા મળી ગયા હોય, તો હવે આ સરકારમાં આપણે આશા શું રાખવાની અને ખેડૂતો શું આશા રાખે? આપને ફરીથી કહું છું કે તમામ ખેડૂતોને એ વિસ્તારના કે જેની બેંકમાં લોન ઉધારાઈ ગઈ હોય, તમે બેંકમાં એક સિગ્નેચર ન કરી હોય તો તમે હાઈકોર્ટમાં જાઓ, અને તમારી પાસે પૈસા હાઈકોર્ટના ન હોય જવાના, તો હું મહેશ રાજપૂત એક કોંગ્રેસી નેતા તરીકે નહીં પણ એક સામાજિક આગેવાન તરીકે કહું છું કે હું વકીલ રોકી દઈશ અને હું તમારી સાથે. ઓકે વિઠ્ઠલભાઈ, આખી આ ચર્ચા સાંભળી, પણ જ્યારે આવું કંઈક બનતું હોય અને એમાં ખેડૂતો ફસાતા હોય છે, ત્યારે એ ખેડૂતો કેમની ઉપર શું વીતતી હોય એ સમજવું જરૂરી છે. અને એની સાથે ખેડૂતો કેટલી વખત રજૂઆત કરતા હોય છે અને રજૂઆત કરીને ખેડૂતો થાકી જતા હોય છે, એવું પણ આપણે જોયું હોય છે. તો એ આખી પરિસ્થિતિ આપની પાસેથી મારે સમજવી છે. ચોક્કસ બેન, ઘણી બધી જે અત્યારે સહકારી સંસ્થાઓ છે, આમ જોવો તો ગુજરાતની અંદર ગૌરવ લઈ શકાય એવી ઘણી બધી સંસ્થાઓ છે, અને ઘણી બધી સંસ્થાઓ એવી પણ છે જે ખેડૂતોને નામે અથવા તો એના સભાસદને નામે ફ્રોડ કરી અને ખેડૂતોને ડૂબાડ્યા હોય. આવી મંડળીઓ અને મંડળીઓની અંદર હું એમ કહું છું કે સિસ્ટમમાં ફેરફાર કરીને આવી મંડળીઓમાં હવે થતા ધિરાણની કઈ રીતે એની ઉપર દેખરેખ રાખી શકાય
અને આવા ખોટા ધિરાણો ન બને. કારણ કે એક વખત ખેડૂતને નામે ખોટા ધિરાણ ઉધારાઈ જાય પછી એ ખેડૂત ડિફોલ્ટર થઈ જાય, એને બીજી કંઈ ધિરાણ નહીં મળે. અને આમ જોવો તો તમને ખ્યાલ જ છે કે ખેડૂતોને દર વર્ષે બેંકમાં અથવા મંડળીમાં ધિરાણ જો ન મળે તો અત્યારે ખેતી કરી શકે ન કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો તાત્કાલિક એવા ખેડૂતોને નો ડ્યુ સર્ટિફિકેટ આપવામાં આવે અને ગમે તે બેંકની અંદર એને ધિરાણ ચાલુ કરે અથવા તો સીધી બેંકની દેખરેખ નીચે પણ એને નવું ધિરાણ ચાલુ કરવામાં આવે તો એની વેદના થોડી ઘણી હળવી થાય એવું મારું માનવું. બિલકુલ. પરસોત્તમભાઈ, સવાલ એ છે કે હવે જ્યારે સહકારી મંડળીઓની અંદર જ્યારે આવા આક્ષેપો થવાની શરૂઆત થાય, વિશ્વાસ ઉઠે એ પહેલા એ પગલાં લેવા જરૂરી છે, કારણ કે અલ્ટિમેટલી ખેડૂતોની વેદના સમજવી અહીંયા ખૂબ જરૂરી છે. અને એટલા જ માટે અમુક એવા ફેરફારો કયા કરવાની જરૂરિયાત છે કે જેથી એમાં પારદર્શિતા આવે, સ્વચ્છતા આવે. બેન, જે સંચાલકો છે, માનીએ કે એ ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નથી, માનીએ કે એ આમાં એની સંડોવણી નથી, પરંતુ જેવા આ કૌભાંડો બને છે ને વારંવાર બને છે બધી સંસ્થાઓમાં, તો સંચાલક મંડળની બેદરકારી નિષ્કાળજી ન ગણી શકાય. અને જો આવી બેદરકારી નિષ્કાળજી વારંવાર દાખવતા હોય તો તેમને પદ ઉપરથી ઉઠાડવા માટેની પણ કાર્યવાહી થવી જોઈએ ને એવી જોગવાઈ કરવી જોઈએ. કારણ કે જ્યારે કૌભાંડ થયું છે ત્યારે આવા કૌભાંડને ક્યારેય ચલાવી શકાય નહીં. કારણ કે આવા કૌભાંડથી સહકારી સંસ્થાઓ ઉઠતી જશે તો બીજી સારી સહકારી સંસ્થાઓ ઉપર તેમની વિપરીત અસર થશે અને તેની ઉપર પણ સભાસદો શંકાની નજરેથી જોશે. અંતે તો આવા કૌભાંડથી તમામ સહકારી ક્ષેત્ર છે એ કલંકિત બને છે. એટલા માટે રાજ્ય રજિસ્ટ્રારશ્રીએ આ અંગે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આવી સંસ્થાઓ જે કૌભાંડને દબાવવામાં નિષ્ફળતા દાખવે છે અથવા તો એને છાવરી રહી છે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. બિલકુલ બિલકુલ. મહેશભાઈ, આપને સવાલ, કારણ કે આપે જે રીતે આખી વાત કરી, આપે એ પણ કહ્યું કે આપ પોતે પણ મદદ માટે તૈયાર છો. હવે જ્યારે ખેડૂતો ફરિયાદ કરે એ પણ વાત હોય અને બીજી તરફ ખેડૂતો સતત એ ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે, જમીન પર જઈને એમને સવાલ કરવાની વાત હોય, શું તકલીફ થઈ છે એ પૂછવાની વાત હોય ને એમની સાથે ખડે પગે ઉભા રહેવાની વાત હોય, તો એના માટે હવે કોંગ્રેસ શું કરશે? ફક્ત ચૂંટણીલક્ષી વાત નથી, પરંતુ એના પછી પણ. રાજકીય વાત નહીં કે કોંગ્રેસના નેતા તરીકે નહીં, એક સામાજિક આગેવાન તરીકે, એક ખેડૂત તરીકે મારી પણ રાજકોટની બાજુમાં આપણે મોરબી જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, મારી પાસે ખેતીઓ છે. હું પણ એક ખેડૂત જ છું. કારણ કે ખેડૂતને મંડળીમાં લોન લેવી, કેટલા ધક્કા ખવડાવવા, કેટલું શું થતું હોય છે એ વસ્તુ મને ખબર છે. પણ પોચતો માણસ હોય તો એને ધક્કો ન ખાવો પડે, બાકી નાનો ખેડૂત છે એને કેટલા ધક્કા ખાવા પડે છે એ પણ ખબર છે. બીજું કે કોઈ એમ કે એની જવાબદારી નથી. મંડળીની અંદર મંડળીના જે સભ્યો હોય, મંત્રી સહિત અને જે મંડળીના સભ્યો હોય અને ચેરમેન પ્રમુખ હોય, એ બધાની જવાબદારી એમાં બંધાઈ જ જાય છે. કારણ કે કોઈ પણ લોન તમે આપતા પહેલા એના ઠરાવો થાય, ઠરાવો થયા હોય, ઠરાવોની અંદર એ મંજૂર કરવામાં આવી હોય, એટલે જ્યારે તમે મંજૂર કરો છો ત્યારે એ જે પેપરો છે એ યોગ્ય પેપર છે એવું માનીને તમે જયારે કરતા હો તો એ તમારી જવાબદારી, એની અંદર એ ઠરાવો કરનારા તમામ ડાયરેક્ટરોની, સભ્યોની જવાબદારી બંધાઈ જ જાય છે. એટલે કોઈ એમાંથી છૂટી ના શકે. ઓકે. તરુણભાઈ, સવાલ એ જ કે જો તમે એ જ સ્પષ્ટ વાત કરી કે ન્યાયની વાત હોય ત્યારે સ્વાભાવિક રીતે એ કામ કરવામાં આવશે, પણ જો તમારા ઉમેદવાર આગળ દોષિત ઠરે છે અને એમના પર વધુ એવા ગંભીર આક્ષેપ લાગે છે તો શું કાર્યવાહી કરવામાં આવશે? શું જનતાને એ ખાતરી મળે છે? કારણ કે સવાલ અલ્ટિમેટલી એ છે કે એમની સાથે કૌભાંડ થયું છે ખેડૂતો સાથે અને એમને જવાબ નથી મળતો, એ જ સવાલ એ વારંવાર કરી રહ્યા છે. એટલે શું એક કાર્યવાહી કરવાની ખાતરી આપો છો? વૈભવીબેન, કોઈ પણ કૌભાંડી હોય, કોઈ પણ ભ્રષ્ટાચારી હોય એને સજા મળે જ છે. અને એનું સૌથી સારામાં સારું ઉદાહરણ જોઈએ ને તો
તો બંને વિપક્ષના શીર્ષસ્થ નેતૃત્વ જુઓ, પછી કોંગ્રેસ હોય તો એના બધા મોટા નેતાઓ જામીન ઉપર છે, અને પાપ બીજી જે પાર્ટી છે એના પણ બધા નેતાઓ અત્યારે જામીન ઉપર છે. ભારતીય જનતા પાર્ટીના અંદર આપ જુઓ કે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ જે માણસ હોય, દાખલા તરીકે એકાદ બે અત્યારે હાલ આયા વાતો કે ભાઈ દાહોદના જે મંત્રીશ્રી છે એમના છોકરાની મનરેગા, તો એ જે કૌભાંડ થયું છે ને એ મનરેગાના અંદર કઈ જગ્યાએ કોંગ્રેસના વખતમાં, એટલે મૂળ કૌભાંડ કરવા માટે જ એ લોકોએ એ આવી બધી સ્કીમો બનાવતા હતા. અને એના અંદર આખા ગુજરાતના અંદર આપ જુઓ 245 થી વધારે જિલ્લાઓમાં કામ ચાલતું હતું, એક જ જગ્યાએ કેમ થયું? પણ આખું વિષય સાઈડમાં મૂકીએ ને તો કોંગ્રેસના અંદર એને તો અધિકાર જ નથી વાત કરવાનો, કોંગ્રેસ કે પાપ કોઈને પણ, કારણ કે એમને તો ગરથુથીમાં જ ભ્રષ્ટાચાર હોય છે. આપ જુઓ, પહેલી સરકાર જવાહરલાલ નહેરુ હતા ત્યારે જીપનું કૌભાંડ હતું, એના પછી ઇન્દિરાજી આવ્યા હતા એના અંદર પણ કૌભાંડ, રાજીવ ગાંધી હતા એના અંદર પણ કૌભાંડ. કોઈ ક્ષેત્ર એવું બાકી નથી છોડ્યું. આકાશ લઈ લો, હવા લઈ લો, જમીન લઈ લો, પાણી લઈ લો, કોઈ ક્ષેત્ર એવું છોડ્યું નથી કે જેના અંદર એમને ભ્રષ્ટાચાર ના કર્યો હોય. અને જો ભ્રષ્ટાચાર ના થયો હોત ને, એમને સારી રીતે જે ભારતીય જનતા પાર્ટી શાસન કરી રહી છે એવું જો શાસન કર્યું હોત ને, તો અત્યારે ભારતીય જનતા પાર્ટીનો વારો જ ના આવ્યો હોત. અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા 15 વર્ષથી 11-12 વર્ષથી આપણા નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે, એક આક્ષેપ એમના ઉપર થયો હોય તો કો બને. પણ અત્યારે જે પરિસ્થિતિ છે વર્તમાન સમયની, એમાં શું તમે ખાતરી આપો છો કે જો એ કૌભાંડ સામે આવે, અને એ કૌભાંડ સામે આવી જ ગયું છે પણ એમાં જો દોષિત નીકળે તો તમે કાર્યવાહી કરશો? ખાતરીની વાત છે ફક્ત અહીંયા. વૈભવીબેન, મારે ખાતરી આપવાની જરૂર નથી. ખાતરી નરેન્દ્રભાઈ મોદીનું નામ જે છે ને, અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આના અંદર કોઈ પણ માણસ હોય જો દોષિત હશે તો એને સજા થાય જ. આના અંદર કોઈ પણ રીતે કોઈ છૂટી શકવાનું નથી. અને આ તો જનતાનો દરબાર છે, અત્યારે હાલ ચૂંટણીના અંદર છે. મેં અગાઉ કહ્યું એમ કે નાની જગ્યાએ મૂળ 1.5 લાખ 1.5-2 લાખ વોટર્સ છે, એના અંદરથી જો જીતી જશે ને તો એ લોકોએ જ આપી દીધેલું છે કે ભાઈ આ કૌભાંડી નથી અને આ સારા માણસ એટલે જીતી ગયા છે. અને બીજું એક ઉદાહરણ કહીશ કે જે માણસ સક્ષમ હોય ને એના ઉપર જ આક્ષેપો થાય અને એના ઉપર જ વાત થાય. આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને કે હાથી ચાલતો હોય તો એના પાછળ કૂતરા બસતા હોય, બકરી કે એવું કોઈ પ્રાણી જતું હોય તો એના પાછળ કૂતરા બસતા જોયા તમે? એવી રીતે આ મજબૂત માણસ છે એટલે એના ઉપર આવા બધા આક્ષેપો થવાના. આના અંદર કઈ મોટી વાત નહીં, પણ આપણે જોઈશું રિઝલ્ટના દિવસે ભારતીય જનતા પાર્ટી વિસાવદર અને કડી બંને જગ્યાએ જંગી બહુમતીથી જીતશે. એટલે આ પાયાની વાત જનતાના દરબારમાં પણ ક્લિયર થઈ જશે. બિલકુલ. અને એટલે હવે એ જોવાનું રહેશે, કારણ કે ખેડૂતોની સતત એ જ વાત છે કે એમને સાંભળવામાં પણ નથી આવતા. અને આખું જયારે આ ભ્રષ્ટાચારનો મુદ્દો ખુલ્યો છે સહકારી ક્ષેત્રની અંદર, એટલે એ પહેલા જોવું રહેશે કે ખરેખર જે લોકો આમાં દોષિત છે અને જેમના નામ સામે આપ્યા છે તેમની સામે હવે આગળ શું એક્શન લેવાનું છે એ સૌથી પહેલા તો જોવું રહેશે. તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તમામનો ધન્યવાદ.